એનું માસી તમે શું કરો? તૈયાર થાય છે સોનું માસી તમે જમામાં તો છો આવું પાક છે કા મમ્મી આપણે છે ને મસ્ત મજાના જમી કરીને થઈ ગયા છીએ અને જાનમાં ગયા હતા જાનમાંથી પણ વીએ હશે અને તમને બધાને છે ને આવું ઘર જોઈને લાગતું હશે કે કોના ઘરે હું બ્લોગ શૂટ કરું છું. અમારા રેટા મશીનના ઘરે આપણે જો બ્લોગ શૂટ કરવા વ્યવ હશે ને મમ્મી તમે શું કરો છો? લે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ આ છે ને પાછા રેડી થઈ ગયા છે ને આપણે લગ્નમાં આવ્યા છે જાન લઈને પાછા આવ્યા છે આ માંડો હતો જાનમાં જવાનું માંડો અને રેપી પછી ફોટા પડી જાય છે હા અને અંદર જો બધે માથા મમ્મી તમે શું કરો છો? બ્રિજ માસી તમે અને એનું માસી તમે શું કરો છો? તૈયાર થાય છે સોનું માસી તમે બોલો વાંધો તૈયાર થઈ જશે ऊपर वरा गया बोलो हाथ ऊपर बस हाथ में नीचे बस ओके थोड़ी 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 को જમામાં તો જો આવું પાક છે કા મમ્મી બધા જમવા બેસી ગયા આપણે છે ને મસ્ત મજાના જમી કરીને થઈ ગયા છીએ અને જાનમાં ગયા હતા જાનમાંથી પણ વીએ હશે અને તમને બધાને છે ને આવું ઘર જોઈને લાગતું હશે કે કોના ઘરે હું બ્લોગ શૂટ કરું છું. અમારા રેટા મશીનના ઘરે આપણે જો બ્લોગ શૂટ કરવા વ્યવ હશે ને મમ્મી તમે શું કરો છો? ઠેક કાંઈ કહેશો? હા એને જો કહી દીધું છે જે માતાજીને જે જૈનભાઈમાં તમે પણ છે ને કોમેન્ટમાં જરૂરથી બધા લખી વળજો જો અંદર તો છે ને
તમને બધાને તો ખબર તો પડી જ ગઈ છે કે ભાઈ એવા છે એટલે ફેસ્ટિવલ કેમ નાખ્યું છે ને તમને કઈ હોય દીધું છે બાબા ભાઈને જોવા આવ્યા કૂતા છે જો લે જેટા માસી તમે અમે આવ્યા ને કાં તો છે ને જાગી ગયા હતા ભાઈ કામ એમ અને મેં તો તું ભાઈને રમાડશું જો ઘડીક ખોવે છે ને પાછું ઘડીક જાગે છે બધું બાવ રોવે છે કે નથી રોતું ઠેર જો અત્યારમાં જો કેવું હોતો છે કારીટા મસી તમને સારું છે ને ઠેક અને શું કાકા તમારે થારું થઈને તમને શું પૂછો હા તમને શું પૂછવાની જરૂર છે જો અમારા ભાઈ છે ને ઘડીક હોતા છે ને તો ઘડીક છે ને રમાડો આવ્યો છે ને તો રમાડ લે કારીટા મસી હા થાળી વગાડવાની કામ તો હા કેમ કરે છે આમ જોત ખરી કામ એમ હા ઓલા રવિવારે છે ને દવાખાને કરતા હતા ના રવિવારે અમારા ભાઈ પણ જો પૂતા છે કારીટા મસી હા આવું નાનું નાનું બાવણું ગોદડિયું ને કેટલું છે કા બાબા હા હા નાનું એવું ઓશીકું છે કા મમ્મી જો એને છે ને નીંદર આવે છે ને અમને પણ નીંદર આવે મોટો થાય તાર લોક જોહે કે ભૂંગા પણ આ રેટા માસી તમે ખાટલી નાની એવડી હારી બનાવીશ ભાઈ ને હુવા હાટું હા ઠેક જો અમારા ભાઈ છે ને નાની એવડી ખાટલીમાં સૂતા છે તો કન્ટિન્યુ છે ને બની આવે છે મિત્ર આપણે જો મસ્ત રેટા માસી ઘરેથી મેળવે છે ને નીંદર આવે છે ને તે કીધું હુઈ જાય અને બ્લોગને એન્ડ આપવાનો મેં કીધું છે ને આપણો વારો છે અને આપણે ત્યાં આપી દઈએ કારણ કે આજે એટલે આપણે એકલાએ બ્લોગ શૂટ કર્યો છે તો મેં કીધું બ્લોગને પણ એન્ડ આપી દઉં તો કાંઈ વાંધો નહીં મિત્ર આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાય કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય ચંદ્રમાં તો બાય બાય મિત્રો ગુડ નાઇટ હાલો બાય બાય